એક પછી એક 25 વિક્ષોપ આવતા ગુજરાતના હવામાનમાં પડતો હોવાની શક્યતા રહેશે. ફેબ્રુઆરી માસમાં પણ સામુદ્રિક પેરામીટરો સાનુકૂળ રહેતા ફેબ્રુઆરી માસમાં પણ એક પછી એક 25 વિક્ષોપની શૃંખલા ચાલુ થઈ જશે અને ગુજરાતના હવામાનમાં તે વખતે પણ પડતો આવવાની શક્યતા રહેશે. હમણાં જોવા જઈએ તો આજથી તારીખ 2-3 ફેબ્રુઆરી સુધીમાં જે દેશના ઉત્તરીય ભાગોમાં જે 25 વિક્ષોપ આવ્યો છે તેના લીધે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા, બરફના તોફાનો, પવન ફૂંકાવો વગેરે ઘટનાઓ વગેરે બાબતો બની શકે અને ક્યાંક હળવો કમોસમી વરસાદ પણ થઈ શકવાની શક્યતા રહે. ક્યાંક તેજ ગતિના પવન સાથે કરા પડવા વગેરે પણ બની શકે. ત્યાંની અસર છે રાજસ્થાનના ભાગો સુધી થઈ શકવાની શક્યતા રહેશે અને આ 25 વિક્ષોપની અસર લગભગ ગુજરાતના ભાગોમાં પણ થવાની શક્યતા રહી શકે. લગભગ આ 25 વિક્ષોપના અસરના કારણે કચ્છના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, રાજકોટ વગેરે ભાગોમાં વાદળો આવી શકે અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વાદળવાયુ રહી શકે. આ ઉપરાંત ભાવનગરના ભાગો, બોટાદના ભાગો, અમરેલીના ભાગોમાં પણ વાદળવાયુ આવવાની શક્યતા રહે અને ક્યાંક છાંટાછૂટી થઈ શકવાની શક્યતા રહે. પરંતુ ખાસ કરીને આ 25 વિક્ષોપની અસર લગભગ મધ્યપ્રદેશના સંલગ્ન ગુજરાતના ભાગોમાં રહેવાની શક્યતા રહેશે. એટલે પૂર્વ ગુજરાતના ભાગોમાં ત્યાંની અસર વધારે રહેવાની શક્યતા રહેશે. દાહોદ, પંચમહાલ, લીમખેડાના ભાગો અને તેની અસરથી વડોદરાના ભાગો સુધી થવાની શક્યતા રહેશે. આ તદ ભાગોમાં ક્યાંક હળવો કમોસમી વરસાદ લગભગ પૂર્વ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહે. ઉત્તર ગુજરાતમાં મહેસાણા વગેરે ભાગોનું પણ હવામાન પલટાય. સાબરકાંઠા અને અરવલ્લી વગેરે ભાગોમાં પણ હવામાનમાં પલટો આવી શકે અને લગભગ બનાસકાંઠાના કેટલાક ભાગોમાં પણ હવામાનમાં પલટો આવી શકે. ક્વચિત કોઈ ઠેકાણે છાંટાછૂટી થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં છેક અમદાવાદ, ગાંધીનગર સુધીનો પલટો આવી શકે. વડોદરાના ભાગો ઉપરાંત ભરૂચના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવી શકે. રાજપીપળા, નેત્રંગ, વાલિયા, ભરૂચ વગેરે ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે. ક્વચિત કોઈ જગ્યાએ છાંટાછૂટી થવાની શક્યતા રહે. તારીખ 3 સુધીમાં અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવી શકે અને ક્યાંક છાંટાછૂટી થવાની શક્યતા રહે. અરબ સાગરનો ભેજ અને બંગાળ ઉપસાગરનો ભેજ મર્જ થતાં લગભગ આ કમોસમી વરસાદ પૂર્વ ગુજરાતના ભાગોમાં કંઈક અંશે પ્રભાવી રહી શકે. આ ઉપરાંત લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવી શકે અને વાદળવાયુ આવવાની શક્યતા રહે. ચીખલી વગેરે ભાગોમાં પણ હવામાનમાં પલટો આવી શકે. એટલે બદલાતા હવામાનના કારણે, વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ખેડૂત ભાઈઓએ પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે. કારણ કે આ વખતે પાછોતર વરસાદના લીધે ખેડૂત ભાઈઓને ઘણી મુશ્કેલી વેઠવાની આવી હતી, હરકત વેઠવાની આવી હતી. પણ અત્યારે રવિ પાકો ઘણા સારા છે તેવા વાવડ છે ત્યારે આ વરસાદ જે છે કમોસમી વરસાદ એની અસર ઘણી મોટી રહેવાની શક્યતા નહીવત છે. એટલે વિષમ હવામાનની વિપરીત અસરના કારણે પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે. એ પવનની ગતિના સાથે હાડ ધ્રુજાવે તેવા રહી શકે. પરંતુ લઘુત્તમ તાપમાન વધવા છતાં પવનોની ગતિના કારણે ઠંડી રહી શકે. મહત્તમ તાપમાન પણ વધવાની શક્યતા રહેશે. લગભગ 25 વિક્ષોપ હટી જતાં લઘુત્તમ તાપમાન ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં 15 થી 16 ડિગ્રી સેલ્સિયસ કે 17 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે. મહત્તમ તાપમાન હવે ધીરે ધીરે વધે. મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ ઉપર, કોઈ જગ્યાએ 29 ડિગ્રી સેલ્સિયસની આસપાસ, ક્યાંક 31-32 અને હવે ધીરે ધીરે 34 ડિગ્રી સેલ્સિયસ આસપાસ પણ મધ્ય ગુજરાતના વગેરે ભાગોમાં મહત્તમ તાપમાન વધતાં ગરમી જણાઈ શકે. એટલે હવે બર્ફીલા પવનો રાતના ભાગમાં હાડ કંપાવે. પરંતુ હવે જે ઋતુજન્ય ફેરફાર થવાના છે તેમાં ખાસ કરીને લગભગ માર્ચ માસ સુધી ઋતુજન્ય ફેરફાર થશે. એટલે જનધર્મ પણ રોગ આવવાની શક્યતા રહેશે. માલધારીઓએ પણ પોતાના ઢોર વાડામાં ઢોર રાખેલા હોય
તેને પણ રોગ આવે તે માટે કંઈક અંશે તેના રોગની સામે પગલાં લેવા સારા રહે. કારણ કે વસંત ઋતુ એ રોગોની ઋતુ ગણાય છે. પરંતુ હવે ધીરે ધીરે તારીખ 20મી ફેબ્રુઆરી બાદ ઠંડી ઘટશે અને ઉનાળુ પાકો માટે હવામાન સાનુકૂળ થતું જશે. આ વખતે ગરમી 26મી એપ્રિલ બાદ થવાની શક્યતા રહે અને 10 મે બાદ આટલી ગરમી પડવાની શક્યતા રહે. સમુદ્રમાં પણ ચક્રવાતો સર્જાવાની શક્યતા હવે રહી શકે. લગભગ ચોમાસામાં અલ નીનોની ધાસ્તી રહેવાની શક્યતા રહેશે. એ તો સમય જ કહેશે. જી.